હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને અમારા બધાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. ચા નાસ્તો પણ પતી ગયો છે અને છોકરાઓ નહીં ધોઈ તૈયાર થઈને રમવા માંડ્યા છે. હાય મીસુ, જય ગોગા. અને હેતુ ઘરનું કામકાજ કરી રહી છે, તો ચલો એના બી મળી લઈએ. હાય, ગુડ મોર્નિંગ, જય ગોગા. જય ગોગા. બહુ દિવસે ડેલી લોગની શરૂઆત કરી દીધી છે. અત્યાર સુધી તો તમને મજા આવી ગઈ, એવા ધડખમ બ્લોગો આવી ગયા છે જોરદાર. હેતાંશીની બર્થડેમાં બધાએ બહુ બધી કોમેન્ટો કરી, તો બધાને થેન્ક યુ સો મચ. સ્પેશિયલ સચિનની સ્પીચ બધાને બહુ ગમી, તો શું કહેશો તમે? થેન્ક યુ સો મચ. આટલો બધો તમે અમને પ્રેમ આપ્યો. અને મારી સ્પીચ, જો કે હું કોઈ દિવસ બહુ બોલતો તો નહીં આવી રીતે સ્પીચ કે એવું કંઈ, પણ ફરમાઈશ પૂરી કરી. ઘરના કહે ને, એક તો આ જે વિડીયોમાં દેખાઈ રહ્યા એ મેડમ, એમનો ફોર્સ હતો. અને બીજી મારી બર્થડે ગર્લ એટલે મારી ટેણીનો હતો ફોર્સ કે પપ્પા તમે બનાવજો. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો દિવસ આપણો બધા જ સાથે મળીને એન્જોય કરીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું પહોંચી ગયો છું સ્કૂલે. અને આજે સ્કૂલમાં હતો સ્પોર્ટ ડે, તો છોકરાઓ અહીંયા રમી રહ્યા છે. અને અમારા વાનના મેન મોભી અમિતભાઈ પ્રજાપતિ. તો અમિતભાઈ, હવે આપણા ડ્રાઈવરની એક રેસ ગોઠવો. અત્યારે ડ્રાઈવરની કરવી જ છે. હવે અત્યારે બધા ડ્રાઈવરોને લાઈનમાં બેસાડી દઈએ આપણે બધાને. ઓકે, તો હવે ટૂંક જ સમયમાં અમારા બધા ડ્રાઈવરોની રેસ થઈ રહી છે. તો ચલો આજે તો જોરદારની મોજ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, હવે અમારા ડ્રાઈવરોની રેસ થવા જઈ રહી છે. તો ટૂંક જ સમયમાં ડ્રાઈવરની રેસ થશે, તો તમે નિહાળી રહ્યા છો ડ્રાઈવરોની રેસ. સો ફ્રેન્ડ, ડ્રાઈવરોની રેસ તો થઈ ગઈ, પણ ખબર ના પડી કોણ જીત્યું કોણ હાર્યું. અમારા સચિનભાઈને ગોલ્ડ મેડલ મળી ગયું છે અને પૂરાભાઈને સિલ્વર મેડલ મળ્યું છે. અને આ કાકાને લોખંડનું મેડલ મળ્યું, સોનાનું મળ્યું. સોનાનો ભાવ વધી ગયો. 1 2 3 સ્ટાર્ટ. चलो गाड़ी में. 1 2 3 and start. દોડો બીજી વાર. રેસ થવા જઈ રહી છે. આ વખતે થોડા ડ્રાઈવરો વધી ગયા છે, એટલે બીજી વખત રેસ કરવા જઈ રહ્યા છીએ. દોડીને પાછું આવવાનું. હું જ્યારે 1 2 3 કહું એટલે તમારે બધાને સ્ટાર્ટ કરવાનું રહેશે. પાછું નથી આવવાનું, ખાલી ત્યાં પહોંચવાનું જ છે. ચલો 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 and go. સો ફ્રેન્ડ્સ, અત્યારે વાગવામાં વાગી ગયા છે રાતના 9 અને અત્યારે જમવાનું કરી લીધું છે અને હેતુ કરી રહી છે વાસણ ધોઈ રહી છે. શું કરો? અને મમ્મી અત્યારે બનાવી રહ્યા છે જોરદાર શિયાળામાં ખાવાની આઈટમ મેથી પાક. અને ગોટું એમના માટે બની ગઈ છે બદામ સિંગની ચીકી. આ શું છે? આ મેથી વગરનો ગુંદ.
અને આ મેથી વાળો ગુંદ બનશે આયરો એ ખાવું હોય તો ચલો ઉટુક ફેમિલી. અને અમારા લીલાબેન બનાવી રહ્યા છે યુટ્યુબ ફેમિલી. યુટ્યુબ યુટ્યુબ હા ફેમિલી ચલો જેને ખાવો હોય ને ચલો ભાઈ ચલો શિયાળાના આ કોનું છે આ કોનું છે તારે ખાવાનું ખાઈ ઊંધી પડતી હોય ને હાય હા એમને કાજુ બદામની. અલે 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 અત્યારે પપ્પા બી મદદમાં આવી ગયા છે અને એ બી હવે આ તમે જોઈ શકો છો કે નાના ભૂલકાઓ માટે કાજુ બદામની સ્પેશિયલ આઈટમ, હા જે મજબૂત આઈટમ કહેવાય. આ યંગસ્ટર માટે જે ગુણ સ્પેશિયલ ગુણની આઈટમ છે. અને આ બની રહી છે ઓલ્ડ માટે, ગઈઢિયા માટે હા ઓલ્ડ માટે, એટલે મેથી પાક. ગઈઢિયાનો મેથી પાક સ્પેશિયલ ગઢિયા માટે મેથી પાક. હોધાઓ ના દુખન હા કેળો ના દુખે એના માટેનું સ્પેશિયલ છે. આ ઓલ્ડ આ યંગસ્ટર માટે અને આ મારા નાના ભૂલકાઓ માટે જેમનો સ્પેશિયલ આઈટમ કાજુ અને બદામની સ્પેશિયલ આઈટમ છે. તો સો ફેમિલી આવો મજબૂત આઈટમ અને મજબૂત પાક બનાવી અને શિયાળાની અંદર ખાવો જરૂરી છે. જે તમે 8 મહિના સુધી તમને તકલીફ ના પડે. 4 મહિનાનો ખાધેલો ખોરાક અત્યારે 4 મહિના ખાધેલું 8 મહિના હેડ 8 મહિના માટે તમારે ચાલે. ગોર પાછો હો ખોટ ના રહેતા ભઈલા. હા હા ગોર મજબૂત કહેવાય. વાંધા ઓછા દુખે. ગોળનો પા બનાવવાનો મેથી પાકે ગોળની અંદર મેથી પાક પકડાઈ ગઈ આ છોકરી. અને તું બેગ ભરાઈને ચા જઈશ અડધી રાતે તો પપ્પા સ્કૂલ ચાલુ રાખે. સો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 12 અને 12 વાગ્યા અને ઊંઘ નહીં આવતી. તો આજનો વ્લોગ હું એન્ડ કરું છું. આજના વ્લોગમાં આટલું જ હતું. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ. જય ગોગા મહારાજ. જય ગોગા.